बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी इमाम। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, તારાથી મદદ માંગીએ છીએ. યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા. આ ઇલ્મની મહેફિલ જી અમે લગાવી છે મૌલા. ભાઈ બહેન બધા ભેગા થયા છે મૌલા. તું મદદગાર, તું રહેમાન, તું મુશ્કિલ કુશા હમારા સાથે રહેજે મૌલા. અને આ ઇલ્મ અમારા દિલના અંદર ઉતરી જાય મૌલા, એવી અમારી મદદ કરજે મૌલા. યા ખુદાબેન અમારી મદદ ફરમા, મુશ્કિલ કુશા મદદ ફરમા. આમીન યા રબ્બલ આલમીન. બધા ફ્રેન્ડ્સને એક વખત પછી યા અલી મદદ. આજે આપણે કન્ટિન્યુ કરશું આપણા જે ડિસ્કશન છે રેફરન્સીસ ઓફ નૂરનું. તો એ જર્ની આપણી ચાલુ છે અલ્હમ્દુલિલ્લાહ. અને આજે જે વર્ડ્સ આપણે કરવાના છીએ એ સૂરે આઝાબની વર્ડ્સ નંબર 43 છે. તો આજે આપણા પાસે કોઈ ફ્રેન્ડ્સ છે જે વાંચી શકે અરેબિકને? يعني مثلا મોલાલી મદદ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هو الذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات إلى النور وكان بالمؤمنين رحيما. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. કોઈ બીજું આવશે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન વાંચવા માટે? કોઈ ફ્રેન્ડ આગળ? I can do that. Yes, please. Yes, please. 33 by 43. It is he who confers blessings upon you, and his angels ask him to do so, that he may bring you out from darkness into the light, and ever is he to the believers merciful. સુભાનઅલ્લાહ. તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જે આપણે શબ્દોને જોઈએ છીએ તો આપણે નૂરનો શબ્દ દેખાય છે અને ઝુલમાત ડાર્કનેસીસ ઇન્ટુ ધ લાઇટ. તો આપણે એને પહેલાં ગુજરાતીમાં બી વાંચીએ, ઉર્દુમાં બી વાંચીએ, પછી આપણે ડિસ્કસ કરશું. તો ગુજરાતીમાં આજ કોણ વાંચવાવાળું છે? દિલશાદ બેન છે આજે? યાસ્મીન બેન, દિલશાદ? I can do if there is nobody. ઓકે, બિસ્મિલ્લાહ. 43. તે જ છે જે તમારા ઉપર પોતાની કૃપા વરસાવે છે અને તેના ફિરસ્તાઓ તમારા માટે દયાની દુઆ કરે છે, જેથી તે તમને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય. અને અલ્લાહ તાલા ઈમાનવાળાઓ ઉપર ઘણો મહેરબાન છે.
સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. ચાલીએ પછી ઉર્દુમાં. आपा मैं बोलूं? જી. 33 40 43। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वही है जो तुम पर अपनी रहमतें भेजता है और उनके फरिश्ते तुम्हारे लिए दुआए रहमत करते हैं ताकि वो तुम्हें अंधेरों से उजाले की तरफ ले जाए और अल्लाह ताला मोमिनों पर बहुत ही मेहरबान है। સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. તો આપણે એક ચીજનું હંમેશા ખ્યાલ રાખવાનું છે જ્યારે આપણે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, ઉર્દુમાં વાંચીએ કુરાનનું ટ્રાન્સલેશન આપણે બ્રેકેટ નથી વાંચતા, કે બ્રેકેટનો મતલબ એ જ હોય કે એ જ હોય છે કે અરબીમાં એ નથી, પણ જે એ ટ્રાન્સલેટ કરેલું છે એ લખેલું છે તો આપણે એ મગજમાં રાખવાનું, કેમ કે આપણે જેમ ઉર્દુ છે કુરાનના ટ્રાન્સલેશન મોહમ્મદ જુનાગઢીનો ટ્રાન્સલેશન છે તો આપણે એમ જ લેવું પડે, અને ઇંગ્લિશના અંદર શાહી નેશનલનું ટ્રાન્સલેશન છે તો આપણે પૂરું લઈએ, પણ જ્યારે આપણે શબ્દો બ્રેકેટના અંદર અરબિકની કુરાનની ટ્રાન્સલેશનના અંદર જોઈએ તો આપણે એ ન વાંચવાના, કેમ કે એ લોકો પોતાના તરફથી શબ્દો નાખે છે. પર અલ્હમ્દુલિલ્લાહ આપણે આ જે વર્ડ્સ છે એને સમજી રહ્યા છીએ કે ખુદા ફરમાવે છે કે એ આપણા ઉપર બ્લેસિંગ્સ, યુસલ્લી જે શબ્દ છે એના માયના એ થાય છે કે એ આપણા માટે બ્લેસિંગ્સ, દુરૂદ, દુઆ, સલવાત, બધી ચીજો એના માયનાના અંદર આવે છે કે ખુદા મોકલે છે, એના ફિરિશ્તા પણ મોકલે છે. શું કામે મોકલે છે? કે મોમિનોને, જે લોકો ઈમાનવાળાઓ છે એ લોકોને અંધેરામાંથી કાઢીને એ લોકોને રોશની, નૂરની તરફ લઈ આવે. તો આ નૂરનો એક રેફરન્સ છે, તો આપણે બધા આપણા કુરાનના અંદર હાઇલાઇટ કરશું અને નૂરના શબ્દને અંડરલાઇન કરશું, કેમ કે આ એક નૂરનો રેફરન્સ છે. તો આ નૂરનો રેફરન્સ છે, પણ આના અંદર એક જે આ શબ્દ યુસલ્લી આવ્યું છે જેની માના બ્લેસિંગ્સ, દુરૂદ, સલવાત, સલાદ બધા માના આવી જાય છે. આ શબ્દ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મોજીઝો છે આપણા માટે કે હું જોઈ રહી છું કે ગ્લોબલ લેક્ચર્સના અંદર બી એટલા ડિટેલના અંદર સલવાત ઉપર વાત થયેલી છે, અને કાલે જ આપણા ભાઈ શહેઝાદે ગ્લોબલ લેક્ચર્સ ઉપર બી સલવાતના બારામાં બહુ સારો ચીઝ શેર કરેલી ગ્રુપ ઉપર. તો આ એવું લાગે છે કે આપણને આ મૌલાના તરફથી આપણા ઉપર એક દયા છે, એક રહેમત છે કે આપણે બરાબર સરખાઈ રીતે સમજીએ કે સલવાતના શું માયના છે અને કુરાનથી કેવી રીતે સમજવાનું. આપણે આખી જિંદગી સલવાત પડતા આવી રહ્યા છીએ, પણ સલવાતના માના શું છે અને સલવાત કેવી રીતે આપણે સમજવાની કુરાનની રોશનીના અંદર. અને આ જ્યારે ખુદા કહે છે કે ખુદા પોતાની જે સલાત છે મોમિનો ઉપર, એના દુરૂદ છે એ મોમિનો ઉપર મોકલે છે, એના ફિરિશ્તા પણ મોકલે છે. શું કામે કે તમોને, જે લોકો ઈમાનવાળાઓ છે એ લોકોને અંધેરામાંથી કાઢીને ઉજાલામાં, રોશનીમાં, યાની કે નૂરમાં લઈને આવે. અને આપણે જે ભાઈ બહેન ભેગા થયા છે, આપણું એક જ ચાહના છે, આપણે નૂરની તરફ વળવા ચાહીએ છીએ, નૂરને પ્રાપ્તિ ચાહીએ છીએ. તો જ્યાં સુધી આપણે નૂરને ઇલ્મની રોશનીમાં નથી ઓળખતા, એટલે જ આપણે નૂરના રેફરન્સીસ ડિસ્કસ કરી રહ્યા છીએ. આ પર્ટિક્યુલર આયતના અંદર આપણે આ બ્લેસિંગ, આ શબ્દ જે છે યુસલ્દી, એને સમજવું પડશે કે આપણે સમજીએ કે કેવી રીતે આપણે નૂરની દ્વારા નૂરની તરફ લઈ જાય છે. તો જ્યારે આપણે આ શબ્દને જોઈએ છે ને યુસલ્લી, તો શું આપણે ખબર પડે છે, આ કોર્પસ કુરાનથી લઈને લીધેલું છે હું અને જે લોકોને ઇન્ટરેસ્ટ છે એના માટે છે. આ વધારે ઊંડાણમાં બધા એના માટે નથી હોતું, જે લોકોને ઇન્ટરેસ્ટ છે. પણ આ જરૂરી ચીજ છે કે આપણે જાણીએ કે જો ઇલ્મ કેટલો ઊંડો છે, અને ઇલ્મના માટે આપણા પાસે અગર ટાઈમ હોય ને અગર આપણે નાખીએ ને શીખીએ ને સમજીએ તો કેટલું આપણા માટે રહેમત છે, કેમ કે ઇલ્મ જે છે એ નૂર છે અને નૂરના દ્વારા જ આપણે ઇમામના કરીબ થઈ શકીએ છીએ. અને આ વર્ડ્સના અંદર આ જે વર્ડ છે યુસલ્લી, જે સ્વાદ સહજ છે ને, યુસલ્લી સેન્સ હિઝ બ્લેસિંગ્સ, આપણે દેખાય છે માયના અહીંયા. આ જે શબ્દ છે ને એને કહેવાય છે ઇમ્પરફેક્ટ વર્બ. આપણે ઇંગ્લિશના અંદર જોઈએ કે ગુજરાતીના અંદર કે ઉર્દુના અંદર આપણે કહીએ કે ભાઈ તમે જાઓ છો, હમણાં જાઓ છો, પછી તમે ગયા હતા, ગઈકાલે ગયા હતા અને તમે જાશો,
તો આ 3 અલગ અલગ ટાઈમની વાત કરી છે કે તમે હમણાં જાઓ છો, તમે કાલે ગયા હતા અને તમે જાશો આવતીકાલે. તો કેટલું ટાઈમનું ફરક થઈ જાય છે, રાઈટ? પણ અરબીના અંદર બહુ એક ઇન્ટરેસ્ટિંગ ચીજ છે કે આ એવો એક વર્બ છે જેના અંદર આ ત્રણેય માયના ભેગી છે. તો આ જે ખુદા જે સલવાત મોકલે છે, જે આપણે લઈએ સમજીએ કે શું કામ આ વાત કરવાની જરૂરત છે. એટલે કે જ્યારે આપણે અરેબિક ગ્રામરને શીખીએ છીએ, સમજીએ છીએ એની ઊંડાણમાં જઈને, તો આપણે તાવીલની ને ઇલ્મની સરખાઈ સમજ આવે છે. જો આ જ્યારે ખુદા કહે છે કે હું સલવાત, હું બ્લેસિંગ્સ મોકલું છું, દુરૂદ મોકલું છું, અને મારા ફિરિશ્તા પણ, તો એ મોકલતા હતા, મોકલે છે અને મોકલશે. તો આ કુરાનની વર્ષ જે 1400 વર્ષ પહેલે આવેલી. અગર આ ખુદા કહેતો કે ભાઈ હું તો મોકલું છું, તો એ તો 1400 વર્ષ મોકલી. આજ અમારું શું વાંક છે? ખુદા અમને કંઈ બ્લેસિંગ નહીં મોકલશે? પણ આ બ્યુટી છે આ અરબી ભાષાની કે એક શબ્દ ગઈકાલે પણ લાગે, આજ બી લાગે અને આવતીકાલ બી લાગે. ત્રણેય ટાઈમ ઝોનના અંદર એ અપ્લાય થાય. તો આપણે કહીએ કે 1400 વર્ષ જે હતા મુસલમાન, એ લોકોને ખુદાની રહેમત મળતી હતી. પણ જ્યારે આપણે ગ્રેન્ડ પેરેન્ટ્સ ને ગ્રેટ ગ્રેન્ડ પેરેન્ટ્સ, એ લોકોને પણ સલવાત મળતી હતી. અને આજે આપણે છીએ તો ખુદાના તરફથી આ કુરાનની વર્ષના મુતાબિક ખુદા તાલા એના ફિરિશ્તા મોમિનના ઉપર સલવાત મોકલે છે, દુરૂદ મોકલે છે, એની રહેમત મોકલે છે, એની દુઆ મોકલે છે. આ બધાય માયના સલવાત કયો કે દુરૂદ, ઇંગ્લિશમાં બ્લેસિંગ્સ, રહેમત, દુઆ, નમાઝ, આ બધી ચીજો છે ને એકચ્યુઅલી આ શબ્દ યુસલ્લીના અંદર, સલવાતના અંદર આવી જાય છે. બધાય માના આના અંદર આવી જાય છે. અને આ જે દેખાડવાનું મકસદ એ હતું કે જો કેવી રીતે ખુદાએ કેવી માજિઝાતી એક લેંગ્વેજ બનાવેલી છે. અને એવી લેંગ્વેજ કોઈ એમ ન કહી શકે ખુદા તું તો વધારે રાખતો હતો મોમિનોને 1400 વર્ષ પહેલાં, તો અમારો શું વાંક છે કે અમે 1400 વર્ષ પહેલાં નહોતા, તો તું અમારા પર રહેમત નહીં મોકલીશ? તો આ ભાષાના અંદર સમજ પડે છે કે જે લોકો ગઈકાલે હતા, જે લોકો આજે છે અને જે લોકો આવશે, આપણે કહીએ આપણા બચ્ચાના બચ્ચાના બચ્ચા, બધાને આ જ્યારે વાંચવામાં આવશે એ લોકોને આ રહેમત મળી રહી છે. અને એ લોકોના માટે આ દુઆશીષ સુકામે છે કે એ લોકોને અંધેરામાંથી કાઢીને નૂરમાં લાવે. તો આજે આપણે કહીએ કે આપણી ફિકર કરીએ છીએ એની કે ઓની કે આપણા બચ્ચાઓની, ખુદાની કેટલી ફિકર છે કે એ પોતાના મોમિનોને અંધેરામાંથી કાઢીને નૂરમાં લાવે છે. એ આપણો માલિક, આપણો અન્નદાતા છે. એ બધી ચીજનું ફિકર કરે છે. તો અહીંયા આ એક બહુ બ્યુટિફુલ અને બહુ જ હું કહું પ્રોફાઉન્ડ પાવરફુલ એક વર્ડ્સ છે આપણા માટે સમજવા માટે કે એની રહેમત આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. પણ જ્યાં સુધી આપણી સમજ ન હોય ભાષાના બારામાં તો આપણે સમજી ન શકીએ. અને કોઈ એવા સવાલ કરે, આ તમે 1400 વર્ષ પુરાની તમે કિતાબ વાંચો છો, ખુદા તો 1400 વર્ષ પહેલાં કહેતો હતો, આજ થોડી કહે છે. પણ જેને ઇલ્મ હશે એ કહેશે નહીં, તમે જાણતા નથી આ ગ્રામરને, કે ગઈકાલે બી દુરુસ્ત હતું, આજે બી દુરુસ્ત છે અને આવતીકાલે પણ દુરુસ્ત છે. કે ખુદા અને એના ફિરિશ્તા હંમેશા મોમિનોના માટે કામ કરે છે. એ લોકો દુઆશીષ આપે છે કે એ લોકોને નૂરની દ્વારા લાવે. તો આપણે કેટલી ખુશી થાય છે કે આપણે એકલા નથી. એની દુઆશીષ હંમેશા હર જમાનામાં મોમિનોના સાથે છે. તો આ જે વર્ડ્સ છે આપણે આ સ્ટડી કરી રહ્યા છે. પણ પહેલે આપણે સમજશું આ જે શબ્દ કે એ દુરૂદ મોકલે છે, બ્લેસિંગ્સ મોકલે છે. અને આપણે જાણીએ છીએ કે આપણે સલવાત કેટલી વાંચતા હોઈએ છીએ, તો આપણે સમજવું પડશે આ શબ્દને. તો હવે આપણે આ સમજમાં આવી ગયા શબ્દ જે યુસલ્લીની માના છે, આપણે જાણી ગયા કે આ ફેલે મુઝારા ઉર્દુના અંદર, ઇંગ્લિશના અંદર ઇમ્પરફેક્ટ વર્બ કહેવામાં આવે છે. જે લોકો કિતાબો વાંચે છે, શોખ રાખે છે, એ લોકો આ જ્યારે શબ્દ વાંચશે તો એ લોકોને ખબર પડશે કે અરે આ વાત થઈ છે કે આ જે વર્ડ છે એ અલગ અલગ ટાઈમના ઉપર અપ્લાય થાય છે. તો આ આપણે એક સાઈડની એક નોલેજ, એક અન્ડરસ્ટેન્ડિંગ આપણા માટે. પછી જોઈએ શું છે. ઓલરાઈટ. તો આ પાછી જ હું એ વર્ડ્સ દેખાડી કે આપણે શબ્દોને ઓળખીએ બરાબર. જો કેમ કે હવે મારી આ ઉમ્મીદ છે કે ઇન્શાલ્લાહ આપણા આ પ્લેટફોર્મમાં બધાએ મારા ભાઈ બહેન કોશિશ કરશે કે ટ્રાન્સલિટરેશન વાંચશે. અને આપણે ઉર્દુ આવે કે ન આવે, આપણે અરબી આવડે કે ન આવડે, આપણે ટ્રાન્સલિટરેશનને જોતાં જોતાં આટલા હોશિયાર થઈ જશું કે આપણે એને વાંચી શકશું. તો આપણે જોઈએ છીએ આ બધા શબ્દોને
કે ખુદા ફરમાવે છે હુ વલ્લઝી યુસલ્લી. આ જે શબ્દ યુસલ્લી આપણે જાણીએ છીએ કે આ શબ્દ આપણે સમજી લીધું. અને પછી ખુદા ફરમાવે છે હુ વલ્લઝી યુસલ્લી અલૈકુમા વ મલાઇકતુહુ. મલાઇકા એના ફેરિશ્તા લિયુખરિજાકુમ મિન ઝુલેમાતી ઇલન નૂર. તો આ નૂરનો શબ્દ આવ્યો આપણા માટે કે આપણે જે છે એ ઝુલેમાતથી કાઢીને આપણે નૂરની તરફ લાવે છે. પછી કહે છે કાના બિલ મોમિનીના રહીમા, કે ઈ ખુદા જે મહેરબાન જે રહેમાન છે પોતાના મોમિનોના માટે આ કામ કરે છે, એને ઝુલમાતમાંથી કાઢે છે. અને આપણે ખૂબ ડિટેલમાં ડિસ્કસ કરેલું, એક ઝુલમત નહીં, એક ખરાબી, એક અંધેરો નહીં, ઘણા બધા અંધેરામાંથી એ આપણને બહાર કાઢીને લાવે છે. તો પાછું આપણે આ શબ્દ જે યુસલ્લી છે એને બ્લેસિંગ્સ, દુરૂદ, સલાત, સલવાત બધા માના આવી જાય છે. તો આપણે જે છે આ ચીજને સમજીએ. શું કામ આ ઇમ્પોર્ટન્ટ છે? એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આજે સ્માઇલી છીએ અને આપણા બચ્ચા જે દુનિયામાં રહે છે, અને કુરાન આપણી કોમન બુક છે, કેમ કે કુરાનના વજહેથી આપણે મુસલમાન સ્માઇલી છીએ. અને જ્યારે આપણે કુરાનને સમજીએ છીએ ત્યારે આપણે એની તાલીમને અને ઇમામની શનાસી જે કુરાનના દ્વારા છે એ આપણે સમજી શકીએ છીએ. તો જ્યારે પૈગંબરનો ટાઈમ હતો 1400 વર્ષ પહેલાં, શું ત્યારે માણસોને ઇમામ મૌલાના અબુ તાલિબ ઇમામ હતા? પણ કેમ કે એ જમાનો પૈગંબરીનો જમાનો હતો તો એ લોકોને ઇમામ જે હતા પાછળથી કામ કરતા હતા, અને મૌલા અલીથી ઝહુરાત થઈ. અને પછી આપણે જાણીએ છીએ કે પછી ડિવિઝન બી થઈ શિયા સુન્નીની. તો ઘડી ઘડી આ ચીજ ડિસ્કશનમાં એટલે આવે છે કે આપણે સમજીએ કે જ્યારે આપણે આ રેફરન્સીસ ડિસ્કસ કરીએ છીએ, અગર આપણા બચ્ચા આપણાથી પૂછતા હોય અને આપણે ડિસ્કશન કરતા હોય તો આપણે સમજ હોવી જોઈએ કે કેવી રીતે કુરાનની આ આયતના અંદર ઇમામનો નૂર છુપાયેલો છે. કેમ કે કનેક્શન હોય તો આપણે સમજાવી શકીએ ને. તો હું તમને એક ચીજ દેખાડું અહીંયા. આ દુઆ એસન્સ ઓફ ઇબાદતમાં દીધેલું છે કે પૈગંબરને કોઈએ પૂછવામાં, પૈગંબરે કીધું, જેટલા પૈગંબરના સાથી હતા, દોસ્ત હતા, એ લોકો દુરૂદ મોકલતા હતા, સલવાત મોકલતા હતા. તો પૈગંબર શું કહે છે એ લોકોને? લા તસલ્લુ અલૈહા સલાતન બતરા. તમે મારા પર અધૂરી સલવાત ન મોકલો. તમે મારા પર અધૂરી સલવાત બતરા ન મોકલો. તો માણસો એના જે સાથી હતા પૈગંબરની બહુ ઇજ્જત કરતા હતા, માન કરતા હતા. અને કીધું કે શું મતલબ કે અધૂરી સલવાત? તો પૈગંબર કહે છે હા, તમે કહો છો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, ખુદાની રહેમત રહે મોહમ્મદ ઉપર. પૈગંબર કહે છે નહીં, તમે કહો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. શું માયના? આપણે જાણીએ છીએ કે ખુદાયા તું તારી રહેમત મોકલ મોહમ્મદ ઉપર અને એની આલ ઉપર, એની પ્રોજની. તો પ્રોજની કોણ છે? અહેલે બેત. અહેલે બેત કોણ છે? મૌલા અલી, બીબી ફાતિમા અને હસન અને હુસૈન. તો કોઈ અગર પ્રોફેટ મોહમ્મદને માને છે અને અહેલે બેતને નથી માનતો તો એનો જે પૈગંબરની આ હદીસ છે. અને હું તમને કહેતી જાઉં કે આ હદીસ ખબર છે ક્યાં છે? આ હદીસ એકચ્યુઅલી રેફરન્સ લેવામાં આવ્યું છે તફાસીર દુર્રે મંશૂરના અંદરથી. આ એક કિતાબ છે જે સુન્ની સ્કોલરની લખેલી છે. અને સુન્ની માણસ કહે છે કે સ્કોલર સુન્નીનો કહે છે કે પૈગંબરે આ ફરમાવેલું. તો પૈગંબર પોતે કહે છે કે તમે મારા પર અધૂરી સલવાત ન મોકલો. તો આપણે આ સમજી શકીએ છીએ કે કેટલી મહત્વતા ધરાવે છે કે જે લોકો અગર પંચતન પાક જે કે મૌલા અલી અને એની આલ છે, અગર એના ઉપર એ લોકો સલવાત નથી મોકલતા તો પૈગંબર કહે છે તમે નહીં કરો આવું કામ, અધૂરો કામ નહીં કરો. આપણા માટે એઝ અ સ્માઇલી આ સમજવાની જરૂરત છે કે આપણે આ સમજીએ કે જ્યારે આપણે સલવાત આપણા પૈગંબર ઉપર અને આપણા ઇમામો ઉપર મોકલીએ છીએ તો આ પૈગંબરનો હુકમ હતું આપણા ઉપર. આપણા જેવો મુસલમાન કોણ છે આજે કે આ પૈગંબરનો હુકમ હતું અને આપણે આ હુકમને માનીએ છીએ. ઠીક છે ને, કે આપણે આપણા પૈગંબર ઉપર અને ઇમામો ઉપર સલવાત મોકલીએ છીએ. પછી અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ, આ ઇમામ શાફી અગેન સુન્નીના સ્કોલર છે અને શું કહે છે એ પોતાની શાયરીના અંદર,
या अहला बैती रसूलिल्लाह हुब्बकुम फर्दन मिनल्लाहि फिल कुरआनी अनज़लहु कफ़ाकुम मिन अज़्मिल क़द्री अन्नाकुम मन लम युसिल्ली अलैकुम ला सलाता लहु. શું કહે છે કે ઓ અહેલે બેત, પેગમ્બરના અહેલે બેત, પેગમ્બરના ફેમિલી, પેગમ્બરના અહેલે બેત, ખુદાએ અમારા પર ફરજ કરેલું છે કુરાનના અંદર કે તમારાથી મહબ્બત કરવાની છે. કેની વલાયા? અહેલે બેતની મહબ્બત. કે તમારો દરજો, your eminence, it is enough to say that whoever does not send salat upon you, his salat is not valid. તો આ જે છે તફસીરે દુરે મંશૂરના અંદરથી લેવામાં આવ્યું છે. અને આ સુન્નીઓનો ઇમામ મોટો સ્કોલર છે અને ઇમામ શાફી પોતે કહે છે કે ખુદાએ કુરાનના અંદર આ મસ્ટ કરેલું છે કે પેગમ્બરની જે આલ છે એના ઉપર તમે દુરૂદ મોકલો, સલાત મોકલો, કેમ કે તમારો એવો દરજો છે. અને જે લોકો એમ નથી કરતા, મતલબ નથી કરતા, જે ઇમામને નથી માનતા, જે પેગમ્બરની આલને નથી માનતા, કોણ છે એની આલ? આપણે જાણીએ છીએ. તો એ લોકોની સલાત, એ લોકોની નમાઝ, એ લોકોનો દુરૂદ પણ કબૂલ નથી થતું. આ સુન્ની કિતાબમાં છે. તો આપણે આ ચીજનું સમજ અને ઇલ્મ હોવું જોઈએ. આપણે એઝ અ સ્માઇલ આપણા માટે બહુ આસાન છે, આપણે કોઈ શંકા નથી આવતી, આપણે ઇમામને એટલી મોહબ્બત કરીએ છીએ. પણ જ્યારે ઇલ્મ નથી હોતું ને, તો ક્યારેક કોઈ આપણે ખોટી વાત કરે તો આપણા ઉપર આપણું મગજ ખરાબ ન થાય. આપણા પાસે રેફરન્સીસ હોવા જોઈએ સમજાવવા માટે, સમજવા માટે, કે જો આવી વાતો, આવા દાખલા છે કિતાબોના અંદર, તમે જોઈ શકો છો કે શું અહેમિયત છે પેગમ્બરના અહેલે બેતની. તો અહીંયા વાત થઈ રહી છે સલવાતની, કે પેગમ્બર કહે છે તમે અધૂરી સલવાત નહીં મોકલો મારા ઉપર. અહીંયા ઇમામ શાફી કહે છે કે ખુદાએ કુરાનના અંદર મસ્ટ કરેલું છે કે તમે પેગમ્બરની પ્રોજનીથી મોહબ્બત કરો. અને અગર તમે નથી કરતા તો તમારી સલાત, તમારી નમાઝ, તમારી દુઆ, બંદગી કબૂલ જ નથી થતી. તો આપણે આ ચીજની લાઈક હેરત થવી જોઈએ, રાઈટ, કે અહીંયા બી ઈ જ શબ્દ યુસલ્લી આવેલું છે કે જે લોકો સલવાત, જે લોકો સલાત, બ્લેસિંગ્સ મોકલે છે, દુરૂદ મોકલે છે, એ લોકોની આ દુરૂદ કબૂલ થતું જ નથી અગર એ લોકો ઇમામ, પેગમ્બરના પંચતન પાક, અહેલે બેત, એની ફેમિલીને નથી માનતા. તો આપણે આગળ ચાલીએ. આ એક બીજી વર્સ છે, સેમ ચેપ્ટર સૂરે આઝાબ, પર વર્સ બીજી છે, 56 નંબર છે. અને અહીંયા આપણને જે ચીજ સમજવાની છે કે એક સર્કલ છે સલવાતના અંદર, ખુદાની એક સિસ્ટમ છે અને આપણે આ સિસ્ટમને સમજવાની જરૂરત છે. અને અલ્લામા સાહેબ સમજાવે છે કે આ સિસ્ટમ જે છે સલવાતનો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કેમ કે અગર આપણે આ સિસ્ટમને સમજશું ને તો આપણે એના રાજની સમજ પડે છે, મારિફતની સમજ પડે છે કે એનું રાઝ કેવી રીતે એ છુપાવી લીધું છે ખુદાની શનાખ્ત, ઇમામની શનાખ્તના અંદર. તો આપણે જ્યારે આ સર્કલને સમજીએ છીએ ત્યારે આપણે કમ્પ્લીટ એક કન્ટિન્યુઅસ જે સાયકલ ચાલતો આવી રહ્યો છે એને સમજી શકીએ છીએ. અને પછી એમાં કોઈ શંકાની, કોઈ કચાસની કોઈ ગુંજાઈશ નથી રહેતી. તો સર્કલ શું છે? ખુદા અને એના ફરિશ્તા જે છે એકચ્યુઅલી પેગમ્બર ઉપર સલવાત મોકલે છે. પેગમ્બર અને ફરિશ્તા મોમિનોના ઉપર સલવાત મોકલે છે. પછી મોમિનીન શું કરે છે? ખુદાથી દુઆ કરે છે. તો એક આ સર્કલ બનેલો છે જે ચાલતો જ આવતો રહે છે. હવે આ કુરાનની બીજી વર્સ જે છે સૂરે અઝાબની, શમીમાં પढ़ना ચાહેંગે? ચલો, શમીમ બેન બિઝી થઈ ગયા છે. મુનિરાબેન તમે વાંચવા ચાહશો? આ તો મોઢે યાદ છે. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લૂન અલન નબી યા અય્યુહલ્લઝીન આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. તો શું કહે છે ખુદા? Indeed, Allah confers blessing upon the Prophet and his angels. O you who have believed, ask blessing upon him and ask peace. તો ખુદા તાલા અહીંયા ફરમાવે છે કે ખુદા અને એના ફરિશ્તા સલવાત મોકલે છે
પેગમ્બર ઉપર, એની આલ ઉપર. પછી આ બહુ પાક અને હોલી ચેનલ છે, જે પેગમ્બર અને એની આલ, એની ફેમિલી અહેલે બેત, એ લોકો મોમિનીન માણસો અને મોમિન અને મોમિનાત બેયના માટે આ સલવાત મોકલતા હોય છે, દુઆ કરતા હોય છે. પછી જ્યારે મોમિનીનને કહેવામાં આવે છે કે તમે બી સલવાત પડો, આજીઝીના સાથે, સબમિશનના સાથે તમે સલવાત પડો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ, તો મોમિનીન પણ સલવાત પડતા હોય છે. તો મતલબ શું થયું કે હર જગ્યા ઉપર આપણે જ્યારે સર્કલમાં જોઈએ છીએ તો સલવાત પડવામાં આવે છે. એનો મકસદ એ છે કે ખુદા એના ફિરિશ્તા આપણે આપણે જે છે પેગમ્બરના દ્વારા આપણા માટે દુઆશીસ મોકલે છે. જેવી રીતે ઇમામ આપણને જ્યારે ખાના બધાન કહે છે, આપણા માટે દુઆ કરે છે, તો એ નૂર જે ખુદાનો જે છે એ નૂર એ મુજસ્સમ પેગમ્બરથી આવ્યું અને પેગમ્બરથી ઇમામની રોશની, ઇમામનો નૂર આપણા પાસે છે. તો ખુદા એના ફેરિશ્તા સલાત, સલવાત, બ્લેસિંગ્સ, દુરૂદ મોમિનો ઉપર મોકલે છે. કેવી રીતે? થ્રુ ધ લાઇટ ઓફ ધ પ્રોફેટહુડ. અને એ લાઇટ ઓફ પ્રોફેટહુડ લાઇટ ઓફ ઇમામ જ છે. યા લઝીના આમનુ અતિઉલ્લાહ વ અતિઉ રસૂલ વોલિલ અમ્ર મિનકુમ. તો આપણે આ બધાએ રેફરન્સીસના સાથે આપણે આ ચીજ સમજી લીધી છે. અગર તમે ગ્લોબલ લેક્ચરના અંદર દુઆના અંદર હતા, કોઈ ભાઈએ ક્વેશ્ચન કર્યું કે કન્ફ્યુઝન છે કેનાથી માંગવાનું, દુઆ માંગવાની તો કેનાથી માંગવાની, ખુદાથી માંગવાની કે ઇમામથી માંગવાની? ખુદા, ઇમામ પોતે ફરમાનમાં કહે છે કે અલ્લાહની વાત કરે છે. તો જે લોકો ઇલ્મના અંદર ઈમાનથી આવે છે ને ઇલ્મથી સમજે છે કે એ જ નૂર છે, જે ખુદા તાલાનો નૂર છે, આ દુનિયામાં પ્રગટ થઈ ગયું છે, સ્વરૂપ લીધું છે. પેગમ્બરના જમાના ઉપર પેગમ્બરની આગળ હતા અને ઇમામ પછવાડે હતા. ઇમામ વગર દુનિયા ચાલી નથી શકતી, પણ એ જમાનો પેગમ્બરનો હતો. પણ હવે જે જમાનો છે ઇમામનો જમાનો છે. તો અગર આપણે ઇમામથી દુઆ માંગીએ છીએ તો એ જ નૂર છે જે ખુદાનો નૂર છે, એમાં કોઈ ફરક કે તફાવત નથી. એ નૂર પ્રગટ થયો છે આ દુનિયાના અંદર આપણા માટે, આપણી ગાઈડન્સના માટે. તો અહીંયા જે આપણે સર્કલ ઓફ સલવાતને જે સમજી રહ્યા છીએ કે ખુદા એના ફિરિશ્તા પેગમ્બર ઉપર, અહેલે બેત ઉપર સલવાત મોકલે છે અને પેગમ્બરને અહેલે બેત મોમિનીનના ઉપર સલવાત મોકલે છે અને પછી મોમિનીન દુઆ કરે છે, સલવાત મોકલે છે પેગમ્બર ઉપર અને ઇમામો ઉપર. તો આ એક સર્કલ છે જે ચાલતો આવે છે અને એને કહેવામાં આવે છે સર્કલ ઓફ સલવાત. સર્કલ ઓફ સલવાત. હવે અહીંયા આપણે આગળ જોઈએ ને શું છે અહીંયા. તો આ પાછી એ જ વર્ડ્સ હું લખી છે, કેમ કે આ કોન્સેપ્ટ આટલું આપણે આસાન છે, કોમન છે, પણ કનેક્શન જ્યારે સ્ટ્રોંગલી બિલ્ડ નથી થતા ને, તો આપણે જેટલા કમ્ફર્ટના સાથે વગર કચાશે આપણે એને બોલી શકીએ, સમજાવી શકીએ, બતાવી શકીએ, તો બહુ બ્રીફલી અને રિપીટેશનના સાથે, રેફરન્સીસના સાથે આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આપણે બરાબર શીખી જાય આને. કે આ વર્ષ સુરાઝાબના અંદર વર્ષ 43 અને 56ના અંદર આ જ સમજાવવામાં આવી રહ્યું છે કે જો હવે આ વર્ષના અંદર ખુદા શું કહે છે કે તમે જે છે સલવાત મોકલો પેગમ્બરને, એની પ્રોજની, એની આલને, તો શું થશે? આપણે એ લોકોની દુઆશીસ મળશે. તો શું થશે? અંધેરામાંથી કાઢવામાં આવશે. તો અંધેરો શું છે? જહાલત, કન્ફ્યુઝન, વગર ગાઈડન્સની લાઈફ. તો પછી અગર આપણે જહાલત દૂર થશે તો શું થશે? અરે તમે નૂરમાં આવશો. તો નૂર શું છે? ઇલ્મ, હિકમત, મારિફત, શનાખત. તો સલવાત જ્યારે આપણે આ શબ્દ બ્લેસિંગ્સની વાત કરીએ છીએ તો આપણે એને જનરલી નહીં લેવાનું, એના બહુ ઊંડાણમાં માયના છે. આ એક રૂહાની તાકાત છે જે મોમિનીનના અંદર જઈને એને બદલાવી નાખે છે, ટ્રાન્સફોર્મ કરી નાખે છે. કેમ કે બોલવામાં આ શબ્દ બહુ કોમન છે, કેમ કે આપણે આ વાતું સલવાતની વાત, સલવાત વાંચવા ઘણી કરતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે સમજીને સલવાતની અહેમિયતને ઓળખીને, જાણીને જ્યારે એને આપણે વાંચીએ છીએ તો આ એક એવી રૂહાની તાકાત છે જે આપણા અંદર બદલાવ લાવે છે. કેમ કે આ ખુદાના શબ્દ છે કુરાનના અંદર કે તમે જ્યારે આ સર્કલમાં સામેલ થાવ છો, સર્કલમાં કોણ સામેલ થશે?
આ સર્કલના અંદર એ જ શામેલ થશે જે કમ્પ્લીટ સલવાત કરે છે. અધૂરી સલવાત ગણવામાં નથી આવતી. અગર ઇમામની મહબત, પેગમ્બરની આલની મહબત નથી, તમારી સલવાત કેટલી બી હોય ને કબૂલ થતી નથી. તો પહેલે તો આ આપણે સમજી લીધું. પછી જ્યારે આપણે સર્કલની વાત કરીએ છીએ અને આ સર્કલના અંદર જ્યારે આપણે રહીને સલવાત મોકલીએ છીએ, સલવાત આપણે પઢીએ છીએ, દુઆ, બંદગી, સલવાત, દુરૂદ, આ બધી ચીજોના અંદર આવી જાય છે. તો શું થાય છે કે પોતે ખુદાના ફેરિશ્તા આપણા પર સલવાત મોકલે છે, આપણા માટે દુઆ કરે છે. શું દુઆ કરે છે? કે આ લોકોને અંધેરામાંથી કાઢો, કેમ કે આ લોકો આ સર્કલના અંદર છે. આ લોકોને નૂરના અંદર લાવો. તો નૂર કોણ છે? નૂર તો ઇમામે ઝમાન છે. નૂર તો આ ઇલ્મ છે. તો આ એક રૂહાની તાકાત છે. સલવાત જે આપણી છે એક રૂહાની તાકાત છે. અગર આપણે એને સમજીને આખા સર્કલને અન્ડરસ્ટેન્ડ કરીને જ્યારે આપણે એનું રિસાઇટેશન કરતા હોઈએ છીએ. કેમ કે વર્ડ સલવાત ઉર્દુમાં એને દુરૂદ કહેવાય છે અને અરબીના અંદર સલાદ કહેવાય છે, ઇંગ્લિશના અંદર બ્લેસિંગ્સ કહેવાય છે. બધી ચીજના અંદર શું માયના છે કે આપણે દુઆ કરીએ છીએ, રાઈટ? તો જેવી રીતે આપણે જાણીએ છીએ કે કેવી રીતે મોલા આપણા માટે દુઆ કરે છે. તો આ ડિવાઇન સર્કલ જ છે ને ખુદાનો, કે આપણે સલવાત વાંચીએ, ઇમામનો દીદારનો ટાઈમ આપણે સલવાત વાંચતા હોઈએ છીએ કે ખુદાની રહેમત પેગમ્બરની આલ ઉપર રહે. અને તરત જ ઇમામ આવે છે ને ઇમામ આપણને દુઆ કરી દે છે. તો આ કેવી અજીબ વ ગરીબ વાત છે, રાઈટ? કે આ સર્કલ આ ચાલુ જ રહે છે. ના, અહીંયા એક બહુ ચીજ ઇમ્પોર્ટન્ટ સમજવાની છે કે કોઈ એમ સમજે કે અરે આ તો ડિવાઇન સર્કલની વાત છે, તો આપણે તો ઇમામના માટે દુઆ કરી છે, આપણે તો પેગમ્બરના માટે દુઆ કરી છે. આ વિચાર આવી શકે છે ને. ઘણી વખત સવાલ બી થાય છે. શાહ કરીમના ટાઈમ ઉપર જ્યારે શાહ કરીમ દુનિયાબાને ફિઝિકલી ઠીક નહીં હતા, તો એવું લાગતું કે ભાઈ અમે મૌલાના માટે દુઆ કરીએ. તો રોકાઈ જાઓ અને આ નવી સ્લાઇડ જોવો તમે અને વિચાર કરો કે જે ચીજ સમજાવવામાં આવી રહી છે એનો મતલબ શું છે. આ ખુદાના તરફથી આપણને ભલામણ આવેલી છે. 21/107 વમા અરસલનાકા ઇલ્લા રહેમતલ લિલ આલમીન. આપણે આ ઝિકરના જેમ વાંચતા હોય છે કે ખુદાએ આપણા પેગમ્બરને આપણા માટે ફક્ત રહેમતના માટે મોકલ્યું છે. જ્યારે એ પોતે રહેમત છે, તો શું આપણી દુઆની એને જરૂરત છે? શું આપણી દુઆની એની જરૂરત છે? આપણી સલવાતની એને જરૂરત છે? નહીં. આ એક સમજાવવા માટે એક ચીજ, એક સર્કલ ખુદાએ બનાવેલું છે. જ્યારે આપણે ઇલ્મની આંખોથી આ ડિવાઇન સર્કલને સમજીએ છીએ, તો આ સમજ પડે છે કે ઇમામ નૂર છે, પેગમ્બર તો નૂર છે. એ આપણા માટે રહેમત બનીને આવેલા છે. આપણે શું એના માટે દુઆ કરશું? એ આપણને દુઆ કરે છે. હવે આ સબ્જેક્ટને હું અહીંયા રોકી લીધું, પણ અગર આપણે જે ચેપ્ટર અહીંયા એક હું તમને દેખાડી દઉં. આજે હું વિચાર કરી હતી કે હું નહીં જઈશ, પણ હું ચલો દેખાડી આ વર્સ 9:103. આ જો આના અંદર ખુદા ફરમાવે છે કે ઓ પેગમ્બર, તમે આ લોકોના પૈસામાંથી તમે દસોન લઈ લ્યો, ટેક્સ લઈ લ્યો અને પછી તમે એને પાક કરો, એમાં વધારો કરો અને તમે એ લોકોના માટે દુઆ કરો, કેમ કે ખુદા તમારી દુઆશી સાંભળે છે. તો એક કનેક્શન પૂરું બનવાનું અહીંયા વાત થઈ રહી છે કે ખુદા જ્યારે આપણને આ સમજણ આપે છે કે ભાઈ તમે સલવાત મોકલો, તો આપણે આ ભૂલ ન કરીએ કે આપણે એના માટે દુઆ કરીએ છીએ. નહીં. તો બધી આપણા માટે એક પ્રેક્ટિસ છે કે આપણે એક ડિસિપ્લિનના અંદર આવે, એ આપણને દુઆ કરે છે. એની દુઆશીસના દ્વારા જ્યારે આપણે એને પુકારીએ છીએ અને યાદ કરીએ છીએ, તેની દુઆ આપણા ઉપર આવે છે. અને પછી આટલું ખાલી દુઆ નથી કરવાનું, દુઆના સાથે આપણે દસોમ બી દેવાની છે, આપણે પાક અમાલ બી કરવાના છે. તો પછી આપણા ઈમાનમાં વધારો થાય છે. કેવી રીતે વધારો થાય છે? પહેલી જ વર્ષ એ આપણે અંધેરામાંથી કાઢે છે અને નૂરમાં લઈને આવે છે. તો કહેવાનો મકસદ કે આખું એક સર્કલ જે છે એ સમજાવવા માટે
જ્યારે આપણે સૂર્ય આઝાબની વર્સ 43ના અંદર નૂરનો શબ્દ જોઈએ છીએ, પણ સાથે સાથે યુસલ્લીનો જે શબ્દ જોયું એના અંદર પૂરો એક કોન્સેપ્ટ સમાવેલું છે. અને એ કોન્સેપ્ટ એ છે કે ખુદાના તરફથી આ ડિવાઇન સર્કલ ઓફ દુરૂદ ઓર બ્લેસિંગ ચાલુ છે. અને આપણે જ્યારે આ સમજીને આ સર્કલના અંદર ઇમામની શનાખતના સાથે એનું હક જ્યારે આપણે આપીએ છીએ, દસોન મસ્ત છે, જ્યારે આપણા આમાલ સારા છે અને આપણે સાચા દિલથી એને યાદ કરીએ છીએ, સલવાતમાં પડીએ છીએ, તો શું થાય છે? એને એના ફેરિશ્તા આપણા પાસે આવે છે અને પોતે આપણી મુશ્કેલાતને આસાન કરે છે. આપણે ખબર નથી પડતી, આપણે તો સલવાત વાંચી રહ્યા છીએ. તો ક્યારેક ક્યારેક જ્યારે આપણે ઇલ્મ નથી હોતું અને કોઈ એમ કહે તને આ મુશ્કેલ છે, તમે સલવાત 100 વખત સલવાત પઢ બેટા. ઘણી વખત તમે સાંભળ્યું હશે આ વાત. તો વગર ઇલ્મે બી ફાયદો તો થાય છે ને. મોલાના નામ તો લઈ રહ્યા છે ને, એક પ્રેક્ટિસ તો થઈ ગઈ, એક ડિસિપ્લિન તો થઈ ગઈ. અને યંગ ઉંમરના અંદર ઇલ્મ ન બી હોય તો આપણે બી શીખામણ દેવાની, મોલાના નામ લ્યો. પણ જ્યારે આજે આપણે ઇલ્મની મહેફિલમાં બેઠા છીએ તો આપણે સમજી શકીએ છીએ કે જો સલવાતનો જે કોન્સેપ્ટ છે કેટલો પાવરફુલ છે. એ સલવાતના દ્વારા આપણે નૂરમાં આવી ગયા અને અંધેરામાંથી નીકળી ગયા. અંધેરો શું છે? જ્યારે ઇમામની શનાખત નથી, જ્યારે ઇલ્મ નથી, જ્યારે નૂરની સમજ નથી. તો નૂરની પ્રાપ્તિ કેવી રીતે થશે? જ્યારે નૂરને સમજશું નહીં તો એની પ્રાપ્તિ કેવી રીતે થશે? અને પછી આપણે મનમાં એમ સમજીએ કે આપણે ઇમામના માટે દુઆ કરવાની છે. તો વિચાર કરો કે કુરાનના અંદર હર સવાલનો જવાબ છે અને સમજ દીધેલી છે. પણ જ્યારે કોઈ કમ્પ્લીટ પિક્ચર નથી જોતો ને તાવીલની રોશનીના અંદર, તો એ કહેશે મને ઇમામના માટે દુઆ કરવી છે. જ્યારે આપણે જાણીએ છીએ આપણે મોહતાજ છીએ એની દુઆના, અને ઈ વમા અરસલના કલ્લા રહેમતિલ આલમીન છે કે ઈ પેગમ્બર જે આપણા માટે કુરાન લાવ્યા, તંઝીલ, અને તંઝીલનો જે કિતાબ છે એની તાવીલ કોણ કરશે? તો પેગમ્બરે કીધું મારા બાદ જે જંગ કરવાનો છે તાવીલ ઉપર, એ તો અલી છે, કાશિફુન નહર. અને એ જ અલીની પ્રોજની ચાલતી આવે છે મૌલાના હાજરીમાં. તો કેવી રીતે આ કનેક્શન જ્યારે આપણે સમજીએ છીએ તો આપણે સમજ પડે છે કે જે લોકો અધૂરી સલવાત મોકલતા હતા પેગમ્બર ઉપર, પેગમ્બર કહેતા નહીં એમ કરો, મને પૂરી સલવાત મોકલો. અને સલવાત છે હું પેગમ્બર અને એની આલ ઉપર. અને પછી ઇમામ શાફી કહે છે કે જે લોકો અગર ઇમામથી, એની આલથી, પેગમ્બરની આલથી મોહબ્બત નથી કરતા, એ લોકોની નમાઝ કબૂલ જ નથી થતી. અને પછી આપણી સેન્ટ્રલ વર્ડ્સ, જે આપણો ટોપિક આજની આપણી લર્નિંગ સૂરહ અહઝાબની 43, કે ખુદા એ લોકોને અંધેરામાંથી કાઢે છે. તો એવા ઈ મોમિનીન કોણ છે જેને અંધેરામાંથી કાઢે છે? એ લોકો કોણ છે? આખી દુનિયા જે છે, આપણે જાણીએ છીએ કે હ્યુમેનિટીના માટે બી ઇમામ છે, અને ઇમામુન નાસ છે, અને ઇમામ કેટલું કામ કરે છે દુનિયાના બધા માણસો માટે. પણ મોમિનીન જે લોકો મુકમ્મલ કમ્પ્લીટ સલવાત મોકલે છે, બતરા સલવાત નથી, બતરા નથી કરતા, અધૂરી સલવાત નથી મોકલતા, તો પછી જ એ લોકોને અંધેરામાંથી કાઢવામાં આવે છે અને નૂરમાં લાવવામાં આવે છે. તો નૂર શું છે? એની ઓળખ છે, એની શનાખત છે. અને જ્યારે આપણે શનાખતના સાથે સલવાત મોકલીએ છીએ તો એવી વાત બચપનમાં જ્યારે અમે આરએસીના અંદર હતા અને પૂછતા કે આનું મતલબ શું, એટલી સમજ તો એમ નહોતું, તો અમારા એક ટીચર અમને એમ સમજાવતા કે તમે વિચાર કરો કે એક બકેટ હોય, એમાં પૂરું પાણી ભરેલું હોય, અને એમાં તમે પાણી નાખો તો શું થશે? પાણી બહાર આવી જશે. તો એક મિસાલ દઈને સમજાવતા હતા કે એ તો રહેમત આલમીન છે, તમે એના પર શું રહેમત ને તમે શું દુઆ કરશો? પણ જે પાણી છલકાઈને પડે છે અને આપણા ઉપર વરસે છે એ આપણા માટે રહેમત બની જાય છે. તો તમે સલવાત એટલે મોકલો છો કે તમારો ફાયદો થઈ જાય. પણ આ બચ્ચાઓને સમજાવવા માટે છે. આજે આપણે જે જમાના અંદર રહી રહ્યા છીએ, આપણા બચ્ચા જ્યારે આપણે પૂછે કે કેમ આપણે આ સલવાત પડે છે ને સુન્ની પછી આમ સલવાત પડતા હોય છે, તો આપણે આ રેફરન્સીસ દેવાના કે જો બેટા, હા આપણે કોઈને જજ નથી કરતા, કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા, પણ આપણી કિતાબો, સુન્નીની કિતાબોમાંથી આ રેફરન્સીસ છે જે આપણને સમજાવે છે કે પેગમ્બરની હિદાયત શું હતી, કે તમે મને બતરા સલવાત નહીં મોકલો, અધૂરી સલવાત નહીં મોકલો. તો જે લોકો સમજીને ઓળખીને મુકમ્મલ સલવાત જ્યારે મોકલે છે એ લોકો જ ને નૂરમાં લાવવામાં આવે છે, અધરવાઇઝ જહાલતમાં રહે છે.
જીભ જપનતા પીયું ના મિલે, આપણે જાણીએ છીએ. તો પછી જ્યારે તેનો મતલબ શું થયું? મતલબ એ થયું કે એવું નથી આપણે શૂન્યની વાત કરીએ છીએ, આપણે આપણી વાત કરીએ છીએ. અગર આપણે એમથી આ ચીજોને નથી સમજતા અને આપણે કહીએ છીએ ને હું તો સેટિસ્ફાઈડ છું, એક્ઝામ્પલ બકેટની દીદી મારા માટે ઘણી છે, તો તમે એમ કહો છો મને તો મોટું થવું જ નથી, મને તો બચ્ચું જ રહેવું છે. આપણે બચ્ચા નથી, આપણે એડલ્ટ છીએ. અને જ્યારે કોઈ એડલ્ટ એઝ એડલ્ટ બિહેવ નથી કરતું તો પછી મસલો છે, જિમ્મેદારી નથી લઈ રહ્યા, તો જિમ્મેદારીથી ભાગી નથી શકતા આપણે. જે લાઈફની જે જિમ્મેદારી છે તો લેવાની છે, જે અક્કલ ખુદાએ દીધી છે તો સમજવાની છે, વાપરવાની છે. તો જે લોકો અક્કલની વર્જિશ કરે છે, ઇલ્મની સમજે છે, ઇલ્મ એ લોકો હાસિલ કરે છે, પછી એ લોકોના અંદર એ ઇશ્ક આવે છે, સલવાતથી મોહબ્બત થાય છે કે આ સલવાતના માયના શું છે. શું માયના છે? કે એ ખુદા, એના ફિરિશ્તા, પેગમ્બર અને ઇમામ બધા, કેમ કે ખુદાના ફિરિશ્તા કોણ છે? એના પેગમ્બર એના ઇમામ. બધાએ દુઆ કરે છે મોમિનીનના માટે. શું દુઆ કરે છે? કાઢો આ લોકોને અંધેરામાંથી અને લાવો આ લોકોને નૂરના અંદર. તો નૂરના અંદર મોમિનોને લાવવામાં આવે છે. તો પછી અને માફી, આ જે છે અલ્લામા સાહેબ એક કિતાબના અંદર, કોણ સી કિતાબ છે અહીંયા? સ્ટડીઝ ઇન સ્પિરિચ્યુઅલિઝમ એન્ડ ડ્રીમ્સ. એના અંદર અલ્લામા સાહેબ આ વાત કરેલી, તો આપણે સમજીએ કે શું રિલેશનશિપ છે સલવાતનું નૂરના સાથે. તેના અંદરથી પેરેગ્રાફ હું લીધેલું કે અલ્લામા સાહેબ કહે છે સલવાત ઇઝ અ વિઝડમ ફિલ્ડ સબ્જેક્ટ, specifically relates to spirituality. For according to the Quranic verse 33/43, Salwat is a spiritual thing through which God, the angels, and the prophet bring the moments out of darkness into light. But this is meant the observation with the eye of certainty and the light of marifat. તો જ્યારે આપણે આ વાત કરીએ છીએ કે મોમિનોને એ લોકો અંધેરામાંથી કાઢીને લાઇટમાં કે નૂરમાં લાવશે, તો નૂર કેવું નૂર? ઇલ્મુલ યકીન નહીં, એનુલ યકીન નહીં, હક્કુલ યકીન સુધી લાવશે. કેમ કે જે લોકો હકીકતને સમજે છે એ લોકો ઇલ્મથી આ ચીજને પોતાના મગજમાં એ લોકો એ ઇલ્મને હાસિલ કરશે, આ નૂરને હાસિલ કરશે. પછી ઇલ્મ એ લોકોને એનુલ યકીન, ધી આઈ ઓફ સર્ટનિટી પર લઈ જશે અને મારિફતની રોશની એ લોકોને મળશે. સો અલ્લામા સાહેબ શું કહે છે કે સલવાત હેઝ ગ્રેટ ઇમ્પોર્ટન્સ બોથ વિથ રિસ્પેક્ટ ટુ ઇબાદત એન્ડ વિથ રિસ્પેક્ટ ટુ મીનિંગ એન્ડ વિઝડમ. તો સલવાતની બહુ જ મહત્વતા છે. શું છે સલવાતના હાયરથી હાયર માયના? કે આપણે ઇલ્મુલ યકીનથી કાઢીને એનુલ યકીનમાં લાવે. હવે આને બી સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ કોન્સેપ્ટ. જે માણસ ઇલ્મ હાસિલ કરતો જ નથી, જે જીભથી જ ખાલી યાલી યાલી કરે છે ને ફિઝિકલી જમાતખાને જાય છે એના માટે બસ છે, તો એ લોકો ઇલ્મુલ યકીન ઉપર જ નથી. આ જે વાત થઈ રહી છે ને કે જે લોકો ઇમામના ફરમાન બરદાર છે, જે લોકો કુરાનની સ્ટડી કરે છે, જે લોકો અક્કલને વાપરે છે ને ઇલ્મ હાસિલ કરે છે, એ લોકો ફરમાન બરદારીમાં આવે છે. મને ઉમ્મીદ છે કે આપણે આ ચીજ સમજીએ છીએ કે આ ફરમાન બરદારી છે કે જે આપણે કરી રહ્યા છે. તો જે લોકો ફરમાન બરદાર છે, જે લોકો જ્યારે ઇલ્મ હાસિલ કરે છે ત્યારે એ લોકોને આગળ લઈ જવામાં આવે છે. અને એ આગળ શું છે? ઇલ્મુલ યકીન એનુલ યકીન બની જાય છે. પોતાના બાતિનના અંદર એ લોકો માજિઝાતને જોવે છે અને ઇમામની શનાખ્તને પ્રાપ્ત કરે છે. તો કેટલી અહેમિયત છે સલવાતની. સલવાત એક રૂહાની તાકાત છે. અને આપણે યાદ હશે ચાંદરાતનું ફરમાન, મોલા ઇમામ સુલ્તાન શાહ અરવાનો ફદાઉ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, આપણે ફરમાનમાં કીધેલું કે સલવાત તમે વધારે પડશો તો તમારું જોર દિન બ દિન વધશે. તો શું આપણે પહેલવાન બની જશું શું ફિઝિકલી? નહીં, રૂહાની તાકાત વધી જશે. તો ઇમામનું ફરમાન પણ છે કે આ એક રૂહાની તાકાત છે. તો કેટલું આપણે આ સમજ પડે છે કે આપણે જ્યારે કુરાનને, ગિનાનને, ફરમાનનેથી જ્યારે ઇલ્મ લઈએ છીએ તો આપણા મગજની અંદર બિલકુલ બેસી જાય છે. પણ જ્યારે આપણે આપણા બચ્ચાઓથી વાત કરીએ છીએ, રિમેમ્બર બચ્ચાઓની ગિનાનની કાંઈ સમજ નથી, ગુજરાતીના જૂના ફરમાન બી પણ વાંચેલા નહીં હશે,
કુરાનની વર્ડ્સ બરાબર સમજમાં આવશે. અને જ્યારે કુરાન સમજમાં આવશે તે લોકો ક્યારેય નીચું મોઢું નહીં થશે બહાર જઈને, કેમ કે લોકો બહુ કોન્ફિડન્સના સાથે લોકો આ વાત કરી શકશે. તો અલ્હમ્દુલિલ્લાહ મને ઉમ્મીદ છે કે આપણે આ ચીજને બરાબર સમજી ગયા હશું. તો આપણે આવી જાય કે કોઈ ક્વેશ્ચન છે તો તમે મને પૂછી શકો. सुभान अल्लाह अल्हम्दुलिल्लाह. बहुत ही ज़्यादा जो है वो सलवात के बारे में जब हम सोचते हैं तो इट इज़ बहुत यूनिक है ये चीज़ कि हम बचपन से सलवात पढ़ते आए जैसा आपने कहा, और इतना जो है इसकी सिग्निफिकेंस जिस तरीके से पढ़ना चाहिए, क्या मतलब है, किस तरीके से कंप्लीट सलवात और कुरानिक रेफरेंसेस के साथ, तो हमारे यंगस्टर्स के लिए ये बहुत ज़्यादा जो है वो आसानी की बात है तो समझ सकें कि कितना इम्पोर्टेंट है और कितनी सिग्निफिकेंस है सलवात की. और जिस तरीके से आपने समझाया इमाम के फरामीन से ऑल्सो कि चांद रात का जो फरमान है मौला सुल्तान मोहम्मद शाह सल्लल्लाहु अलैहि का, तो अल्हम्दुलिल्लाह. एंड आई नो कि एक वर्ड जो मौला ने यूज़ किया है वो स्पिरिचुअल हैप्पीनेस यू विल रिसीव. या तो अल्हम्दुलिल्लाह के सलवात की जो सिग्निफिकेंस है उसके साथ जब हम उस पढ़ते हैं और जिस तरीके से हमने कुरानिक रेफरेंसेस से समझा उसके कितने फ़ायदे हैं. जब हम सलवात पढ़ते हैं और जब फरिश्ते हम पर सलवात भेजते हैं तो कितना ज़्यादा जो है वो कॉन्सेप्ट जो है वो इनलार्ज हो जाता है उसकी सिग्निफिकेंस का और उसकी रहमत का. जो हम जब कभी शिकायत करते हैं तो हमें ऐसा होता है कि लाइक मौला तो हमें ये भी बताया गया कि वो दीन और दुनिया के लिए, तमाम जहानों के लिए रहमत का जो है वो वसीला है. तो हम चाहे ज़ाहिरी, बातिनी, अक़लानी जो भी रहमतें हम सीख करना चाहते हैं तो वो सलवात के द्वारा जो है वो हमें मिल सकती हैं. अल्हम्दुलिल्लाह. साथी friends, chat is open and if you have any questions, any comments, any reflections, please do come forward. Yali Madan, મલાલી મદન. it's a wonderful lecture. Just wanted to ask you one thing. Sometimes we were told the pronunciation is very important. So Allahumma salli ala or Allahumma salli ala. So I don't know what is the difference between the two. Does it make any difference? પ્રોપર પ્રોનાઉન્સિએશન જે છે ને, કેમ કે આ અરબીમાં છે તો અરબીના અંદર જ્યારે કસરા કે ઝેર હોય નીચે તો એની જે સાઉન્ડ છે એ ઈ સાઉન્ડ છે, એ સાઉન્ડ નથી. Okay. અગર આપણે ઉર્દુમાં વાંચતા હોય અને ઉર્દુ અંદર નીચે ઝેર હોય તો એ સાઉન્ડ છે. તો Okay. આપણે જે ઉર્દુ રીડર્સ છે આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે આપણે વાંચીએ તો અલ્લાહમાં સલ્લે અલા, તો સલ્લે ઇઝ ઉર્દુનો ઝેર આપણે વાંચીએ છીએ. સલવાત જે છે એરેબિકના અંદર છે તો આપણે સલ્લી અલા. Okay. Okay. But the difference, does it make any change in the meaning? अगर आपने सल्ले या सल्ली कही तो? પ્રોનાઉન્સિએશન ગલત છે. અરબીના અંદર એ છે જ નહીં, રાઈટ? ઈ ઉ એ અલિફ ઝેર ઈ, અલિફ પેશ ઉ, અલિફ જબર આ. તો આ સાઉન્ડ છે જ નહીં. જેવી રીતે ઉર્દુના અંદર અલિફ જબર હું નથી જાતી ગ્રામરના અંદર, પણ એના એક્ઝેક્ટ માયનાના અંદર શું ફરક પડે છે હું અરબીની સ્કોલર નથી તો હું એક્ઝેક્ટ નથી બતાવી શકતી. પણ હું એ સાંભળ્યું છે ડૉક્ટર સાહેબને જે અરેબિકના સ્કોલર છે અને એ કહે છે હંમેશા કે આપણે આ ઝેર ઝબર પેશનું ધ્યાન રાખવાનું, કેમ કે એનાથી ફરક પડે છે મિનિંગના અંદર. તો આપણે કોશિશ પૂરી કરવાની અને આપણે એટલે જ આપણે ઝિકર સેશન કરીએ છીએ, લર્નિંગ સેશન કરીએ છીએ કે આપણી પ્રોનાઉન્સિએશન આપણે પ્રોપરલી આપણે કરીએ. રિમેમ્બર કે આપણી ભાષા નથી તો આપણે ઊંચ નીચે કરી જઈએ છીએ, પણ આપણી કોશિશ એ હોય છે કે આપણે એને અરબીના અંદર જે ચીજ છે એને જ્યારે નીચે ઝેર આવે છે તેની એની જે સાઉન્ડ છે એ ઈ છે, સલ્લી અલા. Okay, okay. So we should say salli ala. Salli ala, yes. Salli ala. Okay. It's not A, it's E. E. Thank you very much. Thank you. Thank you. अल्हम्दुलिल्लाह. कोई और साथी, कोई सवाल या कोई कमेंट या कोई रिफ्लेक्शन? करीमा साहबा ने हमारे लिए रेफरेंसेस जो आज कवर हुए हैं वो चैट में पोस्ट कर दिए हैं, तो तमाम साथी आप इसका नोट लें और देन इंशाल्लाह जो है उसको आप कुरान में हाईलाइट कर सकते हैं, अंडरलाइन कर सकते हैं जो वर्ड्स हमने आज डिस्कस किए नियामत साहबा के साथ. And I see that Munir Saba has posted 339 Quranic verse also while he was standing in prayer in the chamber and the angels call unto him. So meaning of
યુસલ્લી. યુસલ્લી બહુ મોટું ટોપિક છે અને હું ઇવન 9:103 હું કીધું કે હું દેખાડું કે ન દેખાડું કેમ કે હું ચાહતી હતી કે ટોપિક બીજી જગ્યાએ ન વહી જાય. પણ સલવાત ઇન ઇટ સેલ્ફ ઇઝ અ બિગ ટોપિક અને ઘણી બધી કુરાનિક વર્सेस છે જે આપણે પૂરા સાયકલની સમજ આપે છે. અને રિસન્ટલી સન્ડેના ડૉક્ટર સાહેબ રશીદા સાહેબે બધી વર્सेस કવર કરેલી છે, તો આપણે રિવ્યૂ કરવાની જરૂર છે ગ્લોબલ લેક્ચર્સ પર જઈને. તો હમણાં જ રિસન્ટલી થયેલી છે એટલે હું કીધું વધારે ડિટેલમાં ન જાય, પણ કેમ કે આપણો ટોપિક જે છે એ નૂર છે. તો નૂરને સમજવા માટે આપણે સ્કીપ નહોતા કરી શકતા આ શબ્દને, કેમ કે આ શબ્દને જ્યારે સમજશું ત્યારે આપણે નૂરમાં આવ્યા, કેવી રીતે આવ્યા અને કેવી રીતે આપણને એક પ્રમોશનની એક ખુશીની આપણા માટે એક વાત થઈ જાય છે કે જ્યારે આપણે સલવાતને બરાબર સમજીએ છીએ તો જે આપણને નૂરના અંદર લાવે છે. તો નૂરના અંદર ઇલ્મુલ યકીનથી એનુલ યકીન પર પૂગવાનું આ બહુ મોટી વાત છે આપણા માટે કે આપણે જે ઇલ્મના સ્ટુડન્ટ છીએ, ઇલ્મમાં આગળ વધવા ચાહીએ છીએ અને જ્યારે ઇલ્મમાં બરાબર કન્સિસ્ટન્ટલી આપણે મહેનત કરીને આગળ વધીએ તો આપણે આપણી બાતની આંખ બી ખુલી જશે, આપણે બાતિનના અંદર એનુલ યકીનમાં પૂગી જશું. આ બહુ મોટો એક ચીજ હતી જે આપણને ખુશીથી લેવાની કે આ જો કેટલું આપણે આગળ વધી શકીએ છીએ, આપણા માટે કેટલી ઉમ્મીદ છે, આનંદ છે. Alhamdulillah, alhamdulillah. Any other questions or any comments? तो यहाँ पे नियामत साहब ये कहना दुरुस्त होगा कि हम जो है वो बचपन से सलवात तो पढ़ते हुए आए हैं और अभी भी जो है वो हम बहुत से डिफरेंट ओकेजन्स के ऊपर सलवात पढ़ते हैं. तो क्या हमारे लिए इनफ जो है वो इल्म के हिसाब से जब हम सलवात पढ़ना जितना इल्म के साथ सलवात पढ़नी चाहिए, लेकिन हम कॉन्स्टेंटली जो है कभी कभार ऐसे ही रेगुलर सलवात जैसे पढ़ते रहते हैं लेकिन उसकी अंडरस्टैंडिंग को नहीं समझ रहे होते, तो क्या वो इतना बेनिफिट देगी हमें? તમે બહુ સારું ક્વેશ્ચન કરેલું છે. તો રિમેમ્બર કે જ્યારે આપણે યંગ એજ બચ્ચાઓની જ્યારે વાત કરીએ છીએ તો એ બ્લાઇન્ડ ફેથ ઉપર હોય છે અને બ્લાઇન્ડ ફેથના મકામ ઉપર આપણને એ મેટર નથી કરતું કે બચ્ચાઓ સમજે છે કે નથી સમજતા, કરે છે એ મેટર કરે છે. તો અગર આપણે આપણા યંગસ્ટર્સને શીખાવીએ છીએ અને સમજાવીએ છીએ એ લોકો કરે છે, અલ્હમ્દુલિલ્લાહ, મુબારકબાદ, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લોકો કરે. પણ જ્યારે કોઈ અડલ્ટ થઈ જાય છે, જેવી રીતે આ મિસાલ છે કે એક બચ્ચાને આપણે દૂધ પીરાવશું કેમ કે એને દૂધની જરૂરત છે કે બચ્ચો મોટો થાય અને પછી ખાવાનું ખાતા શીખે કેમ કે એના દાંત આવી ગયા છે. એવી જ રીતે જ્યારે આપણે યંગ હતા ત્યારે આ બધું ચીજો બરાબર હતી, આમાં કોઈ ગલતી નથી અને આમ કરવું જોઈએ અને જીભથી બધું જિકર હોય છે. પણ જ્યારે આપણે મોટા થઈ ગયા, અક્કલ આવી ગઈ, સમજ છે દુનિયાની અને પછી આપણે આ ઇલ્મમાં અગર ઇન્ટરેસ્ટ નથી લેતા તો એવું થઈ ગયું કે આપણે પોતાના મરજીથી આપણે ચાહીએ છીએ કે આપણે બચ્ચા જ રહીએ. તો આ વાત કાંઈ જમતી નથી, આ વાત કંઈ સહી નથી. એ મિસાલ એવી થઈ ગઈ કે આપણે મોટા થઈ ગયા છીએ અને આપણે ખાવાનું નથી ખાવાનું, દૂધ જ પીવાનું છે. તો એનો મતલબ શું થશે? જ્યારે કોઈ ઇન્સાન જવાન હોય અને એ ખાલી દૂધ જ પીવે કે ખાવાનું ન ખાય કેમ કે મને દૂધમાં સૌ વધારે તાકાત મળી હતી બચપનના અંદર, તો એ મેલ નરિશમેન્ટમાં જશે, એની સેહત ખરાબ થઈ જશે, એ બીમાર થઈ જશે. તો અગર ફિઝિકલી આ ચીજ લાગુ લાગે છે તો રૂહાનિયતના અંદર શું આ ચીજ ફરક હશે? बिल्कुल नहीं, बिल्कुल नहीं. तो अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह हमारे लिए ये अपॉर्चुनिटीज़ हैं कि हम जो है वो रिवाइज़ करें और सलवात की जितनी ज़्यादा सिग्निफिकेंस हम समझें और उसके बाद अगर हम पढ़ते हैं सलवात तो उसका जो है वो हमें ज़्यादा जो है वो बेनिफिट जितना है उतना उससे ज़्यादा जो है मिलना चाहिए अगर हम इल्म के साथ उसको समझ के पढ़ते हैं तो अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह आई थिंक तमाम साथी इंशाल्लाह हम कंटिन्यू करें और सलवात की सिग्निफिकेंस को समझते हुए अगर कोई सवालात आपके पास बाद में भी आते हैं तो रीच आउट. जी. यहाँ पे एक सवाल भेजा है किसी ने कि हम रूहानियों के लिए सलवात पढ़ते हैं तो उसका क्या? તો સેમ માયના હે, આપણે જ્યારે રૂહાનીના માટે સલવાત વાંચીએ છીએ તો એ સેમ જ ચીજ છે. રિમેમ્બર કે રૂહ જે છે એ ક્યારે નથી મળતી, રૂહ ક્યારે નથી મળતી, બદન મટ્ટીથી આવ્યો છે ને મટ્ટીમાં જવાનું છે. અને જ્યારે આપણે સલવાત પઢીએ છીએ તો સલવાતનો ફાયદો રૂહને પણ બી થાય છે જે ઇમામ પાસે પૂગી ગઈ છે અને આપણે પણ થાય છે.
તો મકસદ એ છે કે જ્યારે આપણે જીવત છીએ અને એ નૂરમાં આવી જઈએ છીએ તો આપણો આ જિંદગીના અંદર ફિઝિકલી ના અંદર આપણો ફાયદો થાય છે અને આપણે ઇમામના સાથે ફનાફિલ ઇમામ થઈ શકીએ છીએ. અસલમાં વાસલ જિંદગીના અંદર થવાનું છે. રિમેમ્બર આપણે આ ચીજ સમજી ગયા છે, હું તું કબલા અંતમ હું તું, કે અગર આપણે ખુદાની મારફત, ખુદાની શનાખ્ત, ઇમામની શનાખ્ત જોઈએ છીએ તો આપણે જિંદગીના અંદર ઇમામના સાથે એક થવાનું છે, મરવાના બાદ નહીં. તો જ્યારે આપણે સલવાત વાંચીએ છીએ તો ઓફકોર્સ રૂહાનીને બી ફાયદો થાય છે, પણ વધારે ફાયદો આપણને બી થાય છે, કેમ કે આપણે જીવત છીએ અને જ્યારે ખુદાના ફિરિશ્તા આપણા ઉપર સલવાત મોકલે છે તો આપણે નૂરના તરફ રાગિબ થઈએ છીએ. જી શમીમ. जैसे सुल्तान मोहम्मद शाह अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आल मोहम्मद का फरमान जो चांद रात मजलिस में पढ़ा जाता है कि सलवात ज्यादा पढ़ोगे तो तुम्हारे गुनाह हाँ, माफ होंगे, तुम्हारे दुश्मन दफे होंगे, तुम्हारा जोर दिन ब दिन बढ़ेगा, तुम बेहश्त में जाओगे और दीदार नसीब होगा. આમીન. સુભાનઅલ્લાહ. તો આ બધી દુઆઓ એકચ્યુઅલી કેવી, અગર આપણે વિચાર કરીએ કે આપણું જોર વધશે, એક મિસાલ આપણે લીધી, શું આપણે પહેલવાન બની જશું? નહીં, આ બધી દુઆશીસ આપણી રૂહાનિયતના માટે છે. બધી દુઆશીસ રૂહાનિયતના માટે છે. તો અગર આપણે રૂહાની તરક્કી જોઈએ છે, આપણે રૂહાનિયતના અગર આપણે સ્ટુડન્ટ છીએ તો ઇલ્મ દ્વારા આપણે સલવાતને સમજીને સલવાત પડવાની છે. તો આપણું આ બધી દુઆશીસ ઇમામે આપેલી છે આપણને, રાઈટ? કેટલી બ્યુટિફુલ દુઆ, આમીન આમીન, કે આપણે આ બધી દુઆ મળી જાય તો આપણે તો અલ્હમ્દુલિલ્લાહ, આપણું તો કામ થઈ ગયું. Thank you, Shamim, for sharing beautifully. अल्हम्दुलिल्लाह, इमाम की दुआ शीश हमारे साथ है और हमें जो है वो पहला कदम उठा के इल्म को जो है वो हासिल करना है और समझना है, ताकि जो इमाम ने बेनिफिट्स हमें बताए, दुआ दी है, वो दुआ जो है वो हमारे हक में, तमाम के हक में जो है वो कबूल हो और उसका जो है फ़ायदा हम इसी दुनिया में देख सकें. आमीन. आमीन. अल्हम्दुलिल्लाह. एनी अदर फ्रेंड्स, किसी और का कोई कमेंट, रिफ्लेक्शन? Alhamdulillah, we have a question from Sahaba. In Surah 33, verse 56 is saying Mu'min is to send blessing on Prophet. I didn't understand this if Prophet doesn't need it. જેવી રીતે આપણે વાત કરી કે કુરાનના અંદર જ આપણે જોયું કે વમા અરસલના કા ઇલ્લા રહેમત લિલ આલમીન, એ બધા એ જહાનોના માટે રહેમત છે. પણ તો કેવી રીતે એને આપણી સલવાતની જરૂરત છે, પણ ખુદા પોતે કહે છે. તો આપણે આ વાત સમજવાની કોશિશ કરેલી ડ્યુરિંગ ક્લાસ કે એક સર્કલ બનાવવાની વાત કરેલી છે, એક કન્ટિન્યુઅસ ચેઇન છે, જેનાથી આપણે આ સમજાવવામાં આવે છે કે આપણે સર્કલના અંદર છીએ કે નહીં. અને સર્કલ એ છે, જેવી રીતે આપણે દુઆના અંદર આપણે કહીએ છીએ કે યા અય્યુહલ્લઝીના આમનુ અતીઉલ્લાહ વઅતીઉર રસૂલ ઉલિલ અમ્ર મિનકુમ, કે આજે બી દુનિયાના અંદર એવા માણસો જમાતના અંદર કે જમાતના બહાર પણ છે, જે સમજના અંદર તફાવત રાખે છે કે જી ઇમામ છે એ જ નૂર પેગમ્બરના અંદર છે અને એ નૂર ખુદાના તરફથી આવી રહ્યું છે. તો આપણે જ્યારે ખુદા કહે છે કે તમે પેગમ્બરના માટે દુઆ કરો, તો એ દુઆ એકચ્યુઅલી એટલે છે કે આપણે એની દુઆશીસ મળે. પેગમ્બરના માટે દુઆ, કે આપણે કહીએ ઇમામના માટે દુઆ, એ કેવી રીતે બની શકે? આપણે ઇમામને રાજી કરવું હોય, જો આપણે દુઆ કેમ કરીએ કે ભાઈ એને નીડ છે, રાઈટ? તો ઇમામને આપણાથી શું નીડ છે? કોઈ જાતની નીડ નથી. પણ ઇમામ આ દુનિયાના અંદર આપણા માટે આવ્યો છે, આપણે ગાઈડ કરવા માટે. જ્યારે આપણે ફરમાન બરદાર થઈએ, જ્યારે આપણે ઇલ્મ ઉપર અમલ કરીએ, ત્યારે આપણે હકીકી તौर ઉપર સલવાત મોકલી, દુરૂદ મોકલું. કેમ કે મકસદ શું છે? ખુદા પેગમ્બરને કહે છે કે તમે એ લોકોથી લઈ લ્યો. શું લઈ લ્યો? આપણે સમજીએ કે આપણે દુઆ પડીએ છીએ, સલવાત પડીએ છીએ, ઇબાદત કરીએ છીએ, દસોન દઈએ છીએ, આ બધી ચીજો ખુદાના હુકમથી પેગમ્બરને કહેવામાં આવ્યું કે તમે લઈ લ્યો મોમિનોથી, એના બદલામાં તમે એ લોકોના માટે દુઆ કરો. તો હકીકતના અંદર એકચ્યુઅલી આપણે આપણા માટે કરીએ છીએ. એ નૂર જે છે એ અલ્લાહ સમદ છે, એને કોઈ ચીજની જરૂરત નથી. પણ જે ચીજ બી આપણે કરીએ છીએ આપણા ભલા માટે કરીએ છીએ.
તો આ બધી જે શરૂઆત બોલો જેવી તમે 9/103 એટલે જ દેખાડી કે આપણે સમજી શકીએ કે અગર આપણે કોઈ એક્શન કરીએ છીએ ને તો આપણે એવું લાગે કે અરે આપણે પેગમ્બર માટે કે ઇમામ માટે કરીએ છીએ. નહીં, રિમેમ્બર કે આ એક પ્રેક્ટિસ છે, એક આ ડિસિપ્લિન છે કે આપણે શીખાડવામાં આવી છે. પણ એની માયના સમજવાની બહુ જ જરૂર છે કે આપણે આ ગલતી ન કરી જાય કે આપણે પેગમ્બર માટે સલવાત મોકલીએ છીએ, આપણે ઇમામના માટે દુઆ કરીએ છીએ. આપણે યે મુંહ ઓર મસૂર કી દાલ, આપણી કોઈ તાકાત છે કે એ નૂર છે અને આપણે કોણ છીએ? ગુલામ, કતરા. તો જે ચીજો પણ આપણે કરીએ છીએ આપણને એક ડિસિપ્લિન, એક પ્રેક્ટિસ, એક રિયાઝત દેવામાં આવી છે. શું કામ? કે આપણે ઇમામની દુઆશીસ મળે તો શું થશે? આપણે નૂરમાં આવશું. આ એક સાયકલ છે જે સમજવાની જરૂરત છે. તો મને ઉમ્મીદ છે કે આ ખુલાસો મદદ કર્યું હશે. નેબત સાહેબ, હું એક થોટ તમારા સાથે શેર કરી શકું છું? જી જી. મને હમણાં ખ્યાલ આવ્યો, જ્યારે આપણે કોઈ બીજા મુસલમાનને મળીએ છીએ તો આપણે એને કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ, તો સામે એ આપણને જવાબ આપે છે વાલેકુમ અસલામ. તો આપણી સલામતીની દુઆ આપણા પર પાછી આવી ગઈ. તો when we say કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ, so in return Prophet Muhammad, and Allah sends the same rahmat to us. So actually we are benefiting from saying this salawat, because when we give the salawat, we in turn get the ruhani return, the benefit of that. So that was my thought, કે જેવી રીતે આપણે એકને સલામતી આપી છે એ આપણને દુઆ આપે છે વાલેકુમ સલામ. Similarly, when we say Allahumma salli ala Muhammadin wa ala Muhammad, so in return Prophet Muhammad ne Imam આપણા ઉપર એ સલામતી મોકલે છે. So eventually we get the benefit of that salawat. That was my understanding. I may be wrong, so just to share with you. થેન્ક યુ ફોર શેરિંગ યોર થોટ. નહીં, એક આ તમે પોતાના મગજમાં સમજાવવા માટે એક વાત કરી રહી છે, પણ જો એક સર્કલ જ છે, આપણે સર્કલની સમજ આવી રહી છે કે કેવી રીતે આપણે કર્યું તો આપણે પાછી સલામતી મળવામાં આવી ગઈ. તો આ એક અજીબ વ ગરીબ કાનૂન છે જે આપણને સમજાવવામાં આવેલું છે. અને અગર આપણે સમજીએ છીએ અને આ કુલિયા જે છે અલ્લાહુ સમદ, આપણે તસબીહ શું કામ કાઢીએ છીએ કે એ સમજ છે એને આપણી કોઈ ચીજની જરૂરત નથી. જે કરીએ છીએ આપણે આપણા માટે કરીએ છીએ. તો આ બહુ બ્યુટિફુલ વે છે ટુ રિમેમ્બર કે આપણે જે કરીએ છીએ આપણા માટે કરીએ છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ, દેટ વોઝ અ બ્યુટિફુલ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એક્સપ્લેનેશન તમે શેર કર્યું. થેન્ક યુ. અનધર વન, આ મુનિરાએ કેટલું સારું શેર કર્યું. યસ, તો આ બી છે ને કહેવામાં આવ્યું છે કે પેગમ્બરની કે જે લોકો 10 સલવાત મોકલે છે પેગમ્બર ઉપર અને આલ ઉપર, તો એ લોકોના માટે ફિરિશ્તા 100 સલવાત મોકલે છે. પછી કોઈ 100 સલવાત વાંચે છે તો પેગમ્બર એની આલ ઉપર, તો ખુદા એના માટે 1000 સલવાત. અને આ પણ કિતાબોમાં આ ટ્રેડિશન દીધેલી છે. અગેન શું માયના છે કે આપણે શું તાકાત છે, આપણી શું એબિલિટી છે કે આપણે એને સલવાત મોકલશું. એ તો ચાહે છે આપણને બક્ષવા માટે, પણ બક્ષિશ કેવી રીતે મળે? જ્યારે કોઈ ચાહતો હોય છે, રાઈટ? તો જ્યારે આપણે 100 સલવાત મોકલી તો એ આપણને 1000 મોકલી દીધી. કેવો મલ્ટિપ્લિકેશનનો હિસાબ છે! જો કોઈ બી ચીજ દુનિયાના અંદર જ્યારે ફ્રી મળી જાય છે ને, તો ઇન્સાનના અંદર આ ખસલત છે કે એને કદર નથી હોતી, ગ્રાન્ટેડ લઈ લે છે. પણ જ્યારે એ ચીજ છીની લેવામાં આવે છે ત્યારે એની કદર થાય છે. તો એક કાનૂન છે ખુદાનો કે તમે કરો તો તમને મળે. તમે જેવી રીતે આપણે ફરમાનમાં ઇમામ સતશે ફરમાવે છે કે તમે 1 કદમ મારા પાસે આવો છો, હું તમારા પાસે 100 કદમ આવું છું. એની આટલી મોહબ્બત છે આપણા ઉપર, જમાતના ઉપર, મોમિનીનના ઉપર. પણ એ 1 કદમ લાગુ છે. સુસ્તીની માર એવી છે કે આપણે નથી કરતા. ઇલ્મના કાચા, zikરમાં કાચા, ઇબાદત સુસ્તીની ઇબાદત. તો આ બધી બીમારીઓને આપણામાંથી કાઢવા માટે આપણને એક હિસાબ કિતાબ આપેલું છે કે તમે કાંઈક કરો તો બદલામાં હું તમને નવાઝું. પણ એવા બી હોય છે, આપણે એવા સુસ્ત બની જાય છે કે આપણે કરતા જ નથી. તો આપણને આગળ વધારવા માટે
ખુદાએ એક કિસ્મનો સિસ્ટમ બનાવ્યો છે આપણા માટે કે તમે કરો તો તમને મળે. કેમ કે જો ઓળખે છે ને આપણે આપણી ફિતરતને ઓળખે છે કે આપણે તો હર ચીજને ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ, રાઈટ? સો કેટલું બ્યુટીફુલ આપણને આ ચીજ સમજમાં આવે છે. થેન્ક યુ ફોર શેરિંગ દેટ રેફરન્સ. एक और रेफरेंस भी शेयर किया है इन्होंने, सवाबुल अमाल पेज नंबर 201 से, कि सलवात wipes the sins faster than it takes the time by water to extinguish fire. Reciting salawat upon him is better than freeing a few slaves. It is better than sacrificing lives and fighting with the sword in the path of Allah. So, alhamdulillah. Subhanallah. Subhanallah. Thank you for sharing. Alhamdulillah. Thank you, Niamat Saba, for a wonderful session. And inshallah, we continue to, learn from these wonderful sessions. And the Munira Saba has shared something else also, which is in Roman English. So, Sakhi gale mein haar hai, हीरा माणिक गले में हार है, हीरा माणिक जड़िया. जिसको भावे ताको देता है, साहिब है दिल दरिया. Subhanallah, Subhanallah, Qurban. Alhamdulillah, beautiful. Thank you so much, Munira Saba, for sharing these beautiful references. Once again, thank you, Niamat Saba, for a wonderful session. Inshallah, from today, when we recite Salawat, we'll have a little bit more understanding. And inshallah, we continue to strive and get better in understanding of our knowledge about, especially Salawat, because we see the benefits here just now in this wonderful session. So inshallah, we'll continue to implement that, what we learn. Thank you, Niamat Saba, for sharing your time and knowledge with us. We look forward to these sessions. Ya Ali Madad, friends. Ya Ali Madad. Yali Madad. Yali Madad, thank you. Wonderful session. Maza aa gaya. याली मदद आपा, याली मदद. याली मदद, याली मदद. Ya Limada Apa. Ya Ali Madad, Ya Ali Madad. याली मदद. Yali Madad.